વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 13ના વર્તમાન સદસ્ય નકલી સીબીઆઈ બનીને ફરતા આનંદનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ અન્ય 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે તો ભાજપના નેતાઓ નકલી સીબીઆઈ બનીને ફરી રહ્યા છે। ત્યારે આ બાબતે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ અનેક પ્રશ્નો સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। એક પછી એક નકલી અધિકારીઓ, નકલી પદાધિકારીઓ અને નકલી કચેરીઓનો ધમધોકાર ચાલી રહી છે। છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી, દાહોદમાં નકલી સરકારી કચેરી અને અન્ય જગ્યાએ નકલી સરકારી કચેરીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા। એવી રીતે નકલી વડાપ્રધાન કાર્યાલય, પીએમઓના અધિકારી, ઇન્કમટેક્સ અધિકારી, ડોક્ટરો નકલી, ખાદ્ય પદાર્થો નકલીનો ભાજપાની ભ્રષ્ટ સરકારમાં બે રોકટોક વેપલો ચાલી રહ્યો છે। તેવા સંજોગોમાં ભાજપાના જ ચૂંટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે, આપના માધ્યમથી અને અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે। તે પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે છાસવારે ટ્વીટ કરીને અન્ય બાબતોમાં જ્ઞાન પીરસતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી ક્યારે આ નકલી પોતાના કાઉન્સિલરો ઉપર સકંજો કસશે, ક્યારે આવા નકલીના કારોબાર ઉપર રોક લગાડશે? કારણ કે નકલી કચેરી અને નકલી અધિકારીઓના કારણે સમગ્ર ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે। અનેક લોકો છેતરપિંડીનો ભોગ બને છે અને એનો લૂંટનો મોટા પાયે આખી સિસ્ટમ ચાલી રહી છે। તેવા સંજોગોમાં સરકારે આવા નકલી કારોબાર કરનારા લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। ભૂતકાળની અંદર વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે, ઇન્કમટેક્સ અધિકારી તરીકે, અન્ય નકલી અધિકારી તરીકે ચમરબંધીને પણ અમે છોડીશું નહીં એવી ડંફાસો મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે ચમરબંધીને પકડ્યા તો આ પ્રકારના નકલી કારોબાર ઉપર રોક લાગે। પણ દુઃખની વાત છે કે જાહેરાત કરવાની કે ચમરબંધીને છોડીશું નહીં, નિવેદન આપી દેવાનું ને પછી ચમરબંધીને ક્યારે પકડવાના નહીં, એના કારણે ગુજરાતમાં નકલીઓનો કારોબાર ઠેર ઠેર ચાલી રહ્યો છે અને એનો લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવા નકલીઓ બનીને પ્રજાને પ્રતિનિધિત્વ કરનાર, લોકોને હેરાન કરનારા, લૂંટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂંટનારાઓ પર સરકાર ક્યારે બુલડોઝર ચલાવશે એનો પણ ગૃહ રાજ્ય मंत्री श्री ट्वीट કરીને जवाब આપે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।